God never cheat me. But my mind and my senses cheat me throughout my life. ઈશ્વરની પાસે તો સમય જ ક્યાં છે મને છેતરવાનો? એની પાસે તો સમય જ નથી મારું ધ્યાન રાખવાનું. જન્મ આપ્યો ને તને, હૃદય આપ્યું, લાગણી આપી, મન આપ્યું, બુદ્ધિ આપી, હાથ પગ બધું તને આપ્યું છે. જા તારું કામ કર. હવે એ બિચારો ક્યાં મારામાં દખલ કરે? ઈશ્વર મને નથી છેતરતો. મને છેતરે છે કોણ? મારું મગજ. ઈચ્છાઓ કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. ઈચ્છાઓનો અંત નથી, અનંત, અપાર, અસીમ. એક હજી તો પૂરી કરી નથી, ત્યાં બીજી 10 ઊભી કરી દે છે. આ છેતરપિંડી કોણ કરે છે? મન. અને બીજું, મારી ઇન્દ્રિયો મને છેતરે છે. મારી આંખ મને કહે છે મારે મસૂરી, નૈનીતાલ, કાશ્મીર, દાર્જિલિંગ જોવું છે. મારી આંખ મને કહે છે મારે સલમાન, આમિર, શાહરૂખની ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં જોવી છે. મારી આંખ મને કહે છે આટલો સ્ક્રીન વાળું ટીવી નહીં ચાલે, મોટું જોઈએ છે. મારા કાનને બહુ જ સારી સાઉન્ડ સિસ્ટમ જોઈએ છે. મારી જીભની તો શું વાત કરું, પૂછો જ નહીં, મોંમાં પાણી આવી જશે. પાપડ જોઈએ, અથાણા જોઈએ, આચાર, બધું જોઈએ. ગળ્યું જોઈએ, તીખું જોઈએ, ખાટું જોઈએ, સવારે જોઈએ, સાંજે જોઈએ, જોઈએ જોઈએ જોઈએ. એના માટેના તહેવાર. જીભના ઓછા નાટક નથી. હવે તમે વિચારો, પેલું અંદર બેઠું બેઠું જુદા જુદા વિચારો કર્યા કરે, અને આંખને દોડાવે, કાનને દોડાવે, જીભને દોડાવે, આ બધા ભેગા થઈને મને દોડાવે. એટલે મારે દોડે કરવાનું હે ને. મને સતત દોડતો 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 કોણ રાખે છે? મારું મન અને મારી આ 5 ઇન્દ્રિયો. આ મારા દુશ્મન છે. શ્વાસ ચાલે છે ત્યાં સુધી દોડાવશે. જ્યારે શ્વાસ બંધ થઈ જશે અને હું આમ છું, આમ થઈ ગયો, કાં તો કબરમાં, કાં તો ચિતા ઉપર, ત્યારે આગમાં, બળબળતી આગમાં, ઝાળમાં હું રાખ થઈ જઈશ, અને કાં તો કબરમાં માટી થઈ જઈશ. બસ ત્યારે આ બેને શાંતિ થશે.